નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધારે મજબૂત અને વધારે વેગવંતું બનાવવાના ભાગરૂપે આજરોજ એટલે કે 19 તારીખના રોજ પ્રદેશ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર થયું છે, જેમાં સૌરાષ્ટ્ર અને રાજકોટનું કદ વધ્યું છે. 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ભારતીય જનતા પાર્ટીના જૂના અગ્રણી ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મીરાણી, અરવિંદ રૈયાણી અને રાજુભાઈ ધ્રુવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષના બંધારણીય માળખા મુજબ પ્રદેશ કારોબારીના સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂક કરી છે. આ નવી ટીમમાં ગુજરાત રાજ્યભરમાંથી અનુભવી અને યુવા ચહેરાઓનો સમન્વય સાધ્યો હતો, જેમાં 4 મહિલા સહિત કુલ 79 પ્રદેશ કારોબારી સભ્યો અને 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કર્યો છે. તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારા સમયમાં ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠનને મજબૂત અને વેગવંતું બનાવવા માટે નવી આ જે સંગઠનનું જાહેરાત કર્યું છે માળખું, જેમાં સૌરાષ્ટ્ર અને રાજકોટને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.